સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આગામી તારીખ 26 એપ્રિલ રવિવારે યોજાનાર છે, ત્યારે નિષ્પક્ષ અને શાંતિમય વાતાવરણમાં ચૂંટણી યોજાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડોક્ટર સૌરભ પારઘી, પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તથા જિલ્લા પોલીસ વડા શ્રી રાજેશ ગઢિયા, નિવાસી અધિક કલેક્ટર શ્રી વિજય રબારીની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરી ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી। જિલ્લા ચૂંટણી અધિકારી ડોક્ટર સૌરભ પારઘીએ જણાવ્યું હતું કે સુરત મહાનગરપાલિકામાં કુલ 30 વોર્ડમાં 483 હરીફ ઉમેદવારો, તરસાડી, બારડોલી, માંડવી, કડોદરા એમ 4 નગરપાલિકાઓમાં 224 ઉમેદવારો અને જિલ્લા પંચાયતની 28 ઉમેદવારો તથા તાલુકા પંચાયતના 513 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે। રવિવારે યોજાનાર મતદાન અંગે મતદારો સરળતાથી મતદાન કરી શકે તે માટે તમામ સુચારુ વ્યવસ્થા સુનિશ્ચિત કરી દેવામાં આવી છે। સુરત મહાનગરપાલિકામાં કુલ 2610 મતદાન મથકો પૈકી મતદાન મથક સ્થળો 946, કુદરતી છાંયો ધરાવતા 1426 મતદાન મથક તથા 1184 મતદાન બૂથો પર મંડપની વ્યવસ્થા કરવામાં આવી છે। તેવી રીતે 4 નગરપાલિકાઓમાં કુલ 95 મતદાન મથકો પૈકી 36 મતદાન મથકોના સ્થળ અને 43 કુદરતી છાંયડો તથા 52 બૂથો પર મંડપની વ્યવસ્થા કરવામાં આવી છે। જિલ્લા અને તાલુકા પંચાયતના કુલ 1153 મતદાન મથકો પૈકી 757 મતદાન મથકોની સંખ્યા, 534 કુદરતી છાંયડો તથા 619 મતદાન બૂથો પર મંડપની વ્યવસ્થા કરવામાં આવી હોવાની વિગતો તેમણે આપી હતી। તમામ મથકોએ પીવાના પાણી, મેડિકલ કિટ તેમજ અન્ય જરૂરી ચીજવસ્તુઓની વ્યવસ્થા કરવામાં આવી છે। પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે વિગતો આપતા જણાવ્યું હતું કે આગામી ચૂંટણીઓને અનુલક્ષીને સુરક્ષા વ્યવસ્થાનો વ્યાપક પ્લાન બનાવ્યો છે, જેમાં શહેરના 30 વોર્ડ ઉપરાંત 3 જિલ્લા પંચાયત અને 16 તાલુકા પંચાયતની બેઠકો પર શાંતિપૂર્ણ મતદાન સુનિશ્ચિત કરવા માટે પોલીસ તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે। જિલ્લા પોલીસ વડા શ્રી રાજેશ ગઢિયાએ જણાવ્યું હતું કે સુરત ગ્રામ્યમાં જિલ્લા, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં 1160 બૂથો, 766 બિલ્ડિંગમાં મતદાન થશે, જેમાં એસઆરપી, જીઆરડી, હોમગાર્ડ મળી કુલ 2705 પોલીસ કર્મીઓ ફરજ બજાવશે। 8304 જેટલા અસામાજિક તત્વો સામે અટકાયતી પગલાં, 9 ગુનેગારોને પાસા હેઠળ અને 91 ને તડીપાર, 348 જેટલા હથિયાર જમા લેવામાં આવ્યા છે। જેમ કે આપ બધા સુવિધિત છો કે સુરત મહાનગરપાલિકા, આપણી 4 નગરપાલિકા બારડોલી, કડોદરા, માંડવી અને તરસાડી, એના ઉપરાંત સુરત જિલ્લા પંચાયતની કુલ 36 બેઠકો અને સુરત જિલ્લાની જે 11 તાલુકા પંચાયતની કુલ 204 બેઠકો માટે આપણે 26/4/2026 એટલે રવિવારના દિવસે સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન આપણે યોજવા જઈ રહ્યા છીએ। એમાં ટોટલ સુરત મહાનગરપાલિકામાં વોર્ડ નંબર 1 થી 30 માં કુલ 483 જેટલા હરીફ ઉમેદવારો છે। નગરપાલિકા એ મળીને 224 જેટલા હરીફ ઉમેદવારો છે। જિલ્લા પંચાયતમાં કુલ 88 અને તાલુકા પંચાયતમાં કુલ 513 હરીફ ઉમેદવારો નોંધાયેલા છે। આની વાત કરીએ તો મહાનગરપાલિકામાં ટોટલ પુરુષ મતદાર 13,02,941, મહિલા મતદાર 11,73,451, એમ કરીને ટોટલ 24,76,392 જેટલા મતદારો છે એ પોતાનું મતાધિકારનો પ્રયોગ કરી શકશે। સેમ રીતે નગરપાલિકામાં 92,398 ટોટલ મતદારો છે। જિલ્લા પંચાયતમાં ટોટલ 8,66,717 મતદાર અને એવી તાલુકા પંચાયતમાં પણ સેમ જે મતદારો છે એ આપણો મતાધિકારનો પ્રયોગ પરમ દિવસે કરી શકશે। દરેક મતદાન મથકની વાત કરીએ તો મહાનગરપાલિકામાં કુલ 2610 મતદાન મથકો છે, મતદાન મથક છે અને 946 મતદાન મથક લોકેશન એટલે PSL જેને કહીએ છીએ આપણે એ છે। એમાં આપણે દરેક જગ્યાએ જ્યાં જ્યાં છાંયડાની વ્યવસ્થા નથી ત્યાં આપણે કમિશનરેટ વિસ્તારમાં કુલ 30 વાર્ડના ચૂંટણી છે અને સાથોસાથ 3 જિલ્લા પંચાયતની સીટ અને જો 16 તાલુકા પંચાયતની સીટોના ઇલેક્શન છે જો એના ધ્યાનમાં રાખી સમગ્ર જો પોલીસ તરફથી તૈયારીઓ કરવામાં આવે છે આ કરી લેવામાં આવેલી છે। જો ટોટલ તમામ બૂથ અને બિલ્ડિંગમાં જો ડિપ્લોયમેન્ટ કરવામાં આવેલા છે, આમાં ડીસીપી અને એનાથી ઉપર કક્ષાના કુલ 20 જેટલા અધિકારીઓ છે, જેના સુપરવિઝનમાં બધા જો ચૂંટણીની પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં આવશે। 22 જેટલા એસીપી અને 104 પીઆઈ અને લગભગ જો 250
ટોટલ જો પીએસઆઈ અને બધા પોલીસ, એસઆરપી, હોમગાર્ડ અને જો અત્યારે અલગ અલગ જો પોલીસના જો અમારા ટ્રેનિંગ છે બધા મળીને લગભગ જો 9,000 જેટલા પોલીસના જવાનો જો ડિપ્લોય રહેશે જો અધિકારીઓ અને જવાનો બધા મળીને લગભગ 9,500થી વધુના સંખ્યામાં જો પોલીસના ડિપ્લોયમેન્ટ જો બૂથ, બિલ્ડિંગ અને જેટલા બી અલગ અલગ વિસ્તારો છે એના ઉપર પેટ્રોલિંગ માટે જો અને તમામ જો મતદાન પ્રક્રિયામાં જેટલા બી કામ થવાના છે એના માટે જો ડિપ્લોય કરવામાં આવેલા છે. સ્થાનિક સ્વરાજ્યની જે આગામી ચૂંટણી છે જેમાં સુરત ગ્રામ્ય જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા આ ચૂંટણી અન્વયે જિલ્લા પોલીસ દ્વારા જે કામગીરી કરવામાં આવેલી છે એમાં ટોટલ જે બૂથ છે એ 1160 છે, ટોટલ બિલ્ડિંગ 766 છે. એમાં ચૂંટણી ફરજની અંદર ટોટલ ફોર્સનો જે ઉપયોગ કરવામાં આવનાર છે એ 2705 જેટલો છે, જેની અંદર જિલ્લા પોલીસ, એસઆરપી, હોમગાર્ડ, જીઆરડી, એસઆરડી તમામ ફોર્સનો ઉપયોગ કરવામાં આવનાર છે. અટકાયતી પગલાંની જો વાત કરું તો જે અસામાજિક તત્વો છે એમની વિરુદ્ધમાં આશરે 8,304 જેટલા અટકાયતી પગલાં, પાસા પ્રપોઝલ 9, તડીપાર પ્રપોઝલ 91 અને જે હથિયાર જમા છે એ 348 જેટલા કરવામાં આવેલા છે. જે દારૂની પ્રવૃત્તિ જે છે એને નેસ્ત નાબૂદ કરવા માટે દેશી દારૂ 4,566 લીટર જેટલો દેશી દારૂ કબજે અને એની કિંમત આશરે 9 લાખ કરતાં વધારે છે. વિદેશી દારૂમાં 97,838 જેટલી બોટલ કબજે કરવામાં આવેલી છે, જેની કિંમત 2,57,00,000 જેટલી થાય છે. અને ડ્રગ્સની જે બધી છે એને કંટ્રોલ કરવા માટે એનડીપીએસના કેસ કરવામાં આવેલા છે, જેની અંદર 1,60,00,000 કરતાં વધારેનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલો છે અને આરોપીઓ જે છે એને જેલ હવાલે કરવામાં આવ્યા છે.